બ્રાન્ચ કેનાલમાં બે કાર ખાબકી છે। લોરવાડા રોડ પાસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બંને કાર કેનાલમાં ખાબકી। અકસ્માતમાં 5 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે ગંભીર અકસ્માત છતાં મોટી જાનહાનિ ટળી હતી। બે કાર કઈ રીતે કેનાલમાં ખાબકી તેના દ્રશ્યો આપ જુઓ। કારના ખસ્તા હાલ થયા છે। સવાર જે 5 લોકો હતા તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। અત્યારે તેઓ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વાવથરાદના ભાડોદર ગામમાં ભારે વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે। ગામની 250 થી 300 એકરથી વધુ ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, જેથી ખેડૂતોને અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। એક સમયે મરચાના ઉત્પાદન માટે જાણીતું ભાડોદર ગામ આજે જળબંબાકાર બન્યું છે। જ્યાં ખેડૂતો એક એકરમાંથી લાખોની આવક મેળવતા હતા, ત્યાં આજે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાણીના નિકાલની વ્યવસ્થા અને સરકાર તરફથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। નહીં તો આ જમીન આખી ખરાબ થઈ ગઈ, હવે લગભગ પાક તો પણ નથી। અમારે લગભગ ભડોદરની તો 300 એકર જમીન તો પડી છે। આ રીતે આ પાણીના ભરલ પડી આવી રીતે આ સાલ વરસાદને લીધે ખૂબ નુકસાન છે અને વર્ષોથી અમે મરચાનો પાક, મગફળી, જુવાર જે તે પાક કરતા હતા એ દર સાલ અમારો પાક નષ્ટ થઈ જાય છે। એના લીધે ખૂબ મોટું નુકસાન છે અને સરકાર શ્રીને વિનંતી છે કે આ અમારે બાજુમાં નીકળેલું છે સાયફર, આ જગ્યાએ આ સાયફરનું કામ તળાવની અંદર આવીને કામ બંધ કરી દીધું થઈ આગળ રણ સુધી કાયમની માટેનો નિકાલ કરે। વલસાડના ઉમરગામના બોરલાઈ ગામમાં તંત્રની બેદરકારી સામે આવી। પૂર દરમિયાન એક તબેલામાં 50 થી વધુ પશુના મોત થયા, પરંતુ પાણી ઓસર્યા બાદ પણ પશુઓના મૃતદેહો તબેલામાં જ પડી રહ્યા, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની રજૂઆતો છતાં યોગ્ય નિકાલ ન થતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરાઈ છે। ગ્રામજનોએ તાત્કાલિક મૃતદેહોનો નિકાલ કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, જ્યારે અધિકારીઓએ તબેલા માલિક તરફથી પૂરતો સહયોગ ન મળતો હોવાનો આક્ષેપ કર્યો છે। આ દાસના તબેલામાં જે બનાવ બનેલો આજે 5 દિવસ થઈ ગયા, છતાં કોઈ પણ કાર્યવાહી કરી નથી। આ તાલુકામાં બી જણાવ્યું અને જિલ્લામાં બી જણાવેલું, પણ આજે જો એનો નિકાલ નહીં થાય તો અમે પોલીસ ફરિયાદ કરીને કડક ને કડક કાર્યવાહી કરવાના છે। ગામ લોકોનો પૂરો સાથ સહકાર અમારી પાસે। અમે જે વખતે આવ્યા હતા ત્યારે અહીંયા ભેંસો તણાયેલી હતી અને અમે એમનું જે સર્વે કર્યો એમાં 56 ભેંસો તણાઈ હતી એવું અમને મતલબ સર્વેમાં જાણવા મળ્યું। તે વખતે જે અહીંયા હાજર હતા એમના જે એક મેનેજર રાજુભાઈ એમનું નામ છે, તો તેમણે એ વખતે અમને કોઈ જાતનો મતલબ સાથે સહયોગ આપ્યો નહીં। બીજા દિવસે હું પાછો આવ્યો ત્યારે અહીંયા ખાડો ખોદવાનું કામ ચાલુ હતું આ જગ્યાએ અને ખાડો ખોડીને લોકો એનિમલને દફનાવવાની તૈયારી કરતા હતા। એટલે એ વખતે પણ મેં એમને ભાર આપીને કીધું કે બધા એનિમલને દફનાવી દેજો યોગ્ય રીતે, હું પાછો જોવા માટે આવીશ। પછી બીજા દિવસે જ્યારે મેં એમનો કોન્ટેક્ટ કર્યો, ફોન કર્યો, તમારો ફોન એમને રિસીવ ના કર્યો। વડોદરામાં ચાલી રહેલી ખાડા સમારકામની કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું। ઉત્તર ઝોનમાં જીવન ભારતી શાળા પાસે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી। કામગીરી દરમિયાન બેરિકેડિંગ અને માર્ગ પર માર્કિંગ વગર કામ થતું હોવાનું સામે આવતા કમિશનરે સ્થળ પર હાજર કર્મચારીઓને કડક ઠપકો આપ્યો। તેમણે તાત્કાલિક બેરિકેડિંગ અને માર્ગ પર માર્કિંગ કરવાની સૂચના આપી। સાથે જ બેદરકારી દાખવનારા જવાબદાર કર્મચારીને નોટિસ ફટકારવા અને કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા પણ નિર્દેશ આપ્યા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાપલા ગામમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ જીવલેણ કેસ નોંધાયો છે। 9 વર્ષની બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। ઘટનાની જાણ થતા આરોગ્ય અધિકારીઓ ગામ પહોંચ્યા છે અને સાપલા સહિત આસપાસના જે વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ, ફોગિંગ તથા દિવાલોની તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે। આરોગ્ય વિભાગે ગામ લોકોને સાવચેતી રાખવા અને તાવ, ઉલટી તથા ખેંચ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે। એ વિષયમાં અમે પણ વિઝિટ કરી છે, અમારે આખા સ્ટાફે વિઝિટ કરી છે અને ત્યાં આઈઆરએસની સર્વે થઈ ગયા છે, દવાનો છંટકાવ થઈ ગયું છે અને જે તિરાડો છે ત્યાં આપણે માફી હોઈ શકે છે એને પૂરવાનું કામ પણ ચાલુ છે। ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે। ભરૂચથી સમાચાર। મૌલવીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું। 22 વર્ષીય યુવતી પર 55 વર્ષીય મૌલવીએ દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે। ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક અભ્યાસની લાલચ આપીને દુષ્કર્મ આચરાયું। મુંબઈ લઈ જઈ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું।
મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટીની ધરપકડ કરાઈ છે. મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારીની ધરપકડ કરાઈ છે. યુવતીના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. નિકાહનામું હોવાનો દાવો કરીને ધમકી પણ આપી હતી. દુષ્કર્મ, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે. મહીસાગરના માલવણ ગ્રુપ ગામે ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરાયા છે. જ્યોત્સનાબેન સોલંકીને સત્તાનો દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિના આક્ષેપો સાબિત થતા તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરાયા. જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ આ કાર્યવાહી કરી છે. બિનઅધિકૃત ખાતું ખોલી મંજૂરી વિના ખર્ચ અને વિકાસ કામમાં ગેરરીતિના મામલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચની લાંબા સમયથી ચાલી રહેલી માંગને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલોએ આંદોલન વધુ તીવ્ર બનાવ્યું છે. હાઈકોર્ટ બેન્ચની સ્થાપનાની માંગ સાથે વકીલો અર્જન્ટ કેસો સિવાયની તમામ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા, જેના પગલે પ્રદેશની અંદાજે 150 જેટલી અદાલતોમાં દૈનિક કામગીરી પ્રભાવિત થઈ. આંદોલનના ભાગરૂપે સૌરાષ્ટ્ર કચ્છના વકીલોએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્ર મારફતે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધીશોને રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની સ્થાપના માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી. વકીલોના જણાવ્યા અનુસાર રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગ વર્ષ 1983થી સતત કરાઈ રહી છે. તેમનું માનવું છે કે રાજકોટમાં બેન્ચની સ્થાપના થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના હજારો અરજદારોને અમદાવાદ સુધી જવાની જરૂર નહીં પડે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે અને ન્યાય મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. વકીલ આગેવાનોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી ચાલી રહેલી આ લડતને ન્યાય મળે તે માટે આગામી દિવસોમાં પણ જરૂરી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ માંગ છે, રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મળે. લગભગ 30 વર્ષથી અને 40 વર્ષથી નાના મોટા આંદોલનો ચાલતા રહ્યા છે, પણ છેલ્લે અમારી મિટિંગ બની ત્યારે એક સજેશન એવું પણ આવ્યું કે ભાઈ આ તમારી વકીલોની ખાલી માંગણી નથી, પ્રજાને સાથે જોડો. એટલા માટે થઈ અને રાજકોટની અંદર અને આખા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેટલા ધારાસભ્યો છે અને સંસદ સભ્યો છે એને આવેદનપત્ર આપવામાં આવશે કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે. એ માટે મિટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક દિવસ પ્રતિક હડતાળ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે. ને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરાઈ. વહેલી સવારથી હજારો ભક્તો દાદાના દર્શન અને સંતોના આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભંજન દેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો. ગુરુ પૂર્ણિમાના અવસરે હનુમાનજી દાદાને ખાસ દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરાયું હતું. દૂર દૂરથી આવેલા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ, પાણી અને દર્શનની ખાસ વ્યવસ્થા કરાઈ હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક લોકો પોતપોતાના ગુરુજી પાસે જતા હોય છે દર્શને, ને હું મારા ગુરુજી તરીકે હનુમાનજી મહારાજને પ્રાધાન્ય આપું છું અને મારા ગુરુ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ છે અને સાથ સાળંગપુરમાં બિરાજમાન છે અને આજે એમને સોનેરી વાઘાથી શણગાર કરેલ છે અને વિવિધ પ્રકારના થાળ ધરાવેલ છે. તો સાળંગપુરની અંદર આજે હજારો હરિભક્તો આવ્યા છે દર્શન કરવા માટે, દાદાને ગુરુ તરીકે પૂજવા માટે. સાથે સાથે 200 કિલો મોહનથાળનો દાદાને અન્નકોટ કર્યો છે અને સવારે વહેલા હનુમાનજી મહારાજની સ્થાપના કરનાર ગુરુ ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, રામચંદ્ર ભગવાન સર્વેની ભવ્યતાથી પૂજા કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મહેસાણાના વિસનગરના સુપ્રસિદ્ધ તરભ વાડીનાથ મહાદેવ મંદિરમાં આસ્થાનો અદ્ભુત મહાસાગર જોવા મળ્યો. રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન વાડીનાથના દર્શન અને મહંત શ્રી જયરામગીરી બાપુના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા. મંદિર ખાતે મંત્ર દીક્ષા, ગુરુ પૂજન અને મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવ સાથે યોજાયા. આ પ્રસંગે વસ્તાભા પરિવાર દ્વારા મંદિરના નવા મુખ્ય દ્વારનું લોકાર્પણ પણ કરાયું. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે ભક્તોએ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. લોકો જે આપણા વાળનાથની પરંપરા મુજબ જે કાર્યક્રમો આપણા હોય છે, સવારે મંત્ર દીક્ષા, એના પછી ગુરુ પૂજન અને આખો દિવસ લોકો દર્શન માટે આવતા હોય છે અને ભોજન પ્રસાદનો પણ લાભ અહીંયા
લેતા હોય છે. અને આનાથી આપણે આખા વિશ્વની અંદર ગુરુ દિવસ તરીકે આપણે બધા ઉજવતા હોય છે. આજે મહાદેવજી વાળીનાથ ભગવાન છે, એમને આ જે જગ્યા પણ છે એ વાળીનાથ ભગવાનની જગ્યા હજારો વર્ષ જૂની છે. સંતોની આ ભૂમિ છે અને સંતોએ આ જગ્યાની અંદર અનેક તપસ્યા કરી, અનેક સંતોએ અહીંયા તપસ્યા કરી છે. અને આજે આપણે જે શિવાલય દર્શન કરી રહ્યા છે ભગવાન વાળીનાથ મહાદેવ, એ 2024ની અંદર રામ મંદિરની જે પ્રતિષ્ઠા થઈ એના 1 મહિના પછી એ જ તારીખે ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિષ્ઠા થઈ છે. ગુરુજીના વર્ષોથી અન્ન ક્ષેત્ર અહીંયા આજે 200-300 વર્ષ પહેલા અમારી પેઢીઓના દાદાઓ એમ કે છે કે અન્ન ક્ષેત્ર અમારા ગુરુજી વર્ષોથી ચલાવતા. એટલે ગુરુ ગાદીએ દર્શન કરવાનો ખૂબ મહિમા છે. તમામ સમાજના લોકો અહીંયા ગુરુ પૂર્ણિમાએ ખાસ બધા હાજરી આપે છે. અમારા પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ ને આખા ગુજરાતના ત્યાગલ સેવકો પણ છે અને તમામ સમાજના લોકો કમસે કમ આજે તમે જોવા જાઓ તો આખા દિવસની અંદર 20,000 લોકો અહીંયા દર્શન કરવા માટે આવશે. એટલે આ એક ગુરુ પરંપરા મુજબ અને સનાતન ધર્મ મુજબ ચાલતું આ મંદિર છે. ખેડાના નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. આધુનિક ડિજિટલ યુગમાં પણ પ્રાચીન પરંપરાને જીવંત રાખતા વિદ્યાર્થીઓએ વ્યાસ પૂજન, ગૌ પૂજન, પાદુકા પૂજન અને ગુરુ પૂજન કરી ગુરુ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી. કાર્યક્રમની વિશેષતા એ રહી કે વિદ્યાર્થીઓએ રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત સહિતના ગ્રંથો અને શાસ્ત્રોના હજારો સૂત્રો કંઠસ્થ કરીને ગુરુચરણોમાં અર્પણ કર્યા. 50 જેટલા ઋષિકુમારોએ પોતાની સ્મરણ શક્તિ અને જ્ઞાનના આધારે અનોખી ગુરુ દક્ષિણા આપી હતી. આ પ્રસંગે ગુરુજનોએ વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના જતન માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું. ત્યારે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી આશરે 50 જેટલા વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ગ્રંથ કંઠસ્થ કર્યા છે અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુજીના ચરણોમાં સમર્પિત કરે છે. અમે જ્યારે ગુરુજીને ભેટ અર્પણ કરીએ છીએ ત્યારે તેઓ ભેટ પર સ્વીકાર કરતા નથી અને ફક્ત એટલું જ કહે છે કે તમે જે અમને શાસ્ત્ર સમર્પણ કર્યું, શાસ્ત્ર જે તમે કંઠસ્થીકરણ કરી અને અમને સમર્પિત કર્યું, એ જ અમારા માટે સેવા, એ જ અમારી સાચી ભાવભક્તિ છે, ભાવ પૂજન છે. તો આજના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન પણ કરવામાં આવે છે, પાદુકા પૂજન કરવામાં આવે છે. અને અમારે ત્યાંની એક વિશિષ્ટતા એ છે કે આપણે પરંપરા એવી છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ ગુરુ દક્ષિણા આપે, પણ વિદ્યાર્થીઓ અક્ષરદાન આપે. અક્ષરનો મતલબ થાય ક્યારેય ક્ષર ના થાય. તો અમારા વિદ્યાર્થીઓ એક ગ્રંથ કંઠસ્થ કરી અને પ્રાધ્યાપકોને સમર્પિત કરે છે. એટલે ગ્રંથસ્થ હોય એ બધું કંઠસ્થ કરે અને પછી આપે છે, જેને સલાહકા પરીક્ષા, અને પછી એ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ જઈ અને બ્રહ્મર્ષિ વિદ્યાલયનું નામ છે રોશન કરે છે. જૂનાગઢથી સમાચાર. BAMS પેપર લીકને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પેપર લીકને લઈ કોંગ્રેસ આકરા પાણીએ. NSUI અને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ. ન્યાયિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ. સંડોવાયેલા પેપર સેન્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા રજૂઆત કરાઈ. કલેક્ટર કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર કરાયા. કોંગ્રેસ પ્રદેશ નેતા, જિલ્લા અને શહેર પ્રમુખ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે જુનાગઢ કલેક્ટર કચેરીએ અમારા NSUI ના નેજા હેઠળ ગુજરાત કોંગ્રેસ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસે ભાઈઓ બહેનોએ સાથે મળીને કલેક્ટરને આવેદન આપ્યું છે કે જે આ પ્રોફેસરો અને જે સંડોવાયેલા લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો આની તપાસ ઉચ્ચ પાયે નહીં કરવામાં આવે તો અમે હલ્લાબોલ બોલાવીશું અને NSUના તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને અમે એક હલ્લાબોલ આંદોલન કરશું. સુરતથી સમાચાર. સચિન પોલીસનું રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ અભિયાન. ભાટિયા ટોલ પ્લાઝા પર સૌથી વધારે ભારે વાહનો પર રોક લગાવાઈ છે. રિફ્લેક્ટિવ ટેપ માર્ગ અકસ્માતોને રોકવા અને રાત્રિના સમયે વાહન ચાલકોની સુરક્ષા વધારવાના હેતુથી કામગીરી કરાઈ છે. પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવાના મહત્વના અંગે માર્ગદર્શન આપ્યું અને માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો. માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં સચિન પોલીસે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રિફ્લેક્શન પટ્ટીઓ નાના વાહનથી લઈને મોટા હેવી વ્હીકલમાં બધી જગ્યાએ લગાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે રાત્રિના સમયે અકસ્માતોનું જે પ્રમાણ છે એ ઘટે. કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે રિફ્લેક્શન નહીં હોવાના કારણે
વાહન નહીં દેખાવાના કારણે અકસ્માત બનતા હોય છે. સુરતથી સમાચાર. પાંડેસરામાં કાર ચોરી કરતા 2 ડ્રાઈવર ઝડપાયા. બંને કાર ચોર ડ્રાઈવર પિતરાઈ ભાઈઓ હોવાનું ખુલ્યું છે. ખટોદરામાંથી ચોરાયેલી હોન્ડા જેઝ કારની ચોરીનો ગુનો ઉકેલાયો. ઝડપી કમાણી અને મોતશોક માટે બનાવ્યો કાર ચોરીનો પ્લાન. ડ્રાઈવર હોવાથી વાહન અને લોકિંગ સિસ્ટમની જાણકારી હતી. ચોરી માટે જાણકારીનો દુરુપયોગ કર્યો. કાર ચોરી કર્યા બાદ બંને ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા. ગુપ્ત બાતમીના આધારે ખટોદરા પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી. યુપીના શિકોહાબાદથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવાના ભરતના ગામના વતની છે. સુરતમાં આવતા ખાડીપુરને લઈને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. આજની ખાડીની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ખાડી પર આવેલા દબાણનો સર્વે શરૂ કરવામાં આવશે. સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 15 દિવસમાં 2 વખત ખાડીપુરને લઈ સુરતના 40% વિસ્તારને અસર પહોંચી હતી. ખાડીપુરનો કાયમી નિકાલ આવે તે માટે એક સમિતિ બનાવવામાં પણ આવી છે. સમિતિની અધ્યક્ષ સ્થાને આજથી ડ્રોન દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના પર્વત પાટિયાથી જોડતા મગોબ ગોળાદરાનો આ રોડ છે કે જ્યાં 15 દિવસમાં 2 વખત ખાડીપુર આવ્યા હતા. પ્રથમ વખત ખાડીપુરમાં 10 થી 15 ફૂટ પાણી ભરાયું હતું અને બીજી વખત પાણી આવતા 7 ફૂટ કરતાં વધુ પાણી હતું. ત્યારે હવે ખાડી છે, ખાડીનો કાયમી નિકાલ થાય તેને લઈને એક સમિતિ બનાવવામાં આવેલી. સમિતિ દ્વારા હવે ડ્રોન દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ડ્રોન દ્વારા ખાડીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. કયા પ્રકારે આ ખાડી છે, ક્યાં દબાણ છે અને આનો કાયમી નિકાલ લાવવા માટે કયા પ્રકારની કામગીરી કરવી જોઈએ તેને લઈને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો અને જે સમિતિ બનાવવામાં આવી હતી તે સમિતિ એક્શન મોડમાં જે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ડ્રોન છે અને ડ્રોનમાં જે વિસ્તાર દેખાય છે અને વિસ્તાર બાદ જે મેપ છે તે મેપમાં બ્લુ લાઇનિંગ બતાવવામાં આવતી હોય છે કે અહીંયાથી આ ખાડી પસાર થઈ રહી છે, કયા પ્રકારની સ્થિતિ છે અને કેવી રીતે એનું નિરાકરણ થાય. અધિકારી અહીંયા છે, આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે? સાહેબ, પહેલાં તો આપનું નામ? અવિનાશભાઈ. કયા પ્રકારની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે? આજથી શરૂઆત થઈ છે. આજથી આપણા દ્વારા લીડા સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે છે કન્સલ્ટન્ટ દ્વારા. સુરતમાં આપણે હવે આજથી ડ્રોન દ્વારા ખાડીઓની સર્વેની માહિતી ચાલુ કરીએ છીએ. આજથી હવે ખાડીની લંબાઈ, પહોળાઈ, ઊંડાણ, કયા કયા વિસ્તારોમાં કેટલા દબાણ આવેલા છે તે આજથી કન્સલ્ટન્ટ દ્વારા એ કામગીરી ચાલુ કરવામાં આવી છે. બિલકુલ, અધિકારીએ કીધું એમ કે ખાડી સૌથી મહત્વની છે. હું ફરી એક વખત કેમેરામેન કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે આ એ જ ખાડી છે કે જે ઓવરફ્લો થતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યું હતું. સુરતના 40% એરિયાને ઇફેક્ટ થઈ હતી. ત્યારે હવે ખાડીનો કાયમી નિકાલ આવે તેને લઈને મહાનગરપાલિકાએ જે સમિતિ બનાવેલી એ સમિતિ દ્વારા તપાસની શરૂઆત થઈ ગઈ છે. ડ્રોન દ્વારા તમામ વિગતો ભેગી કરવામાં આવે છે. ખાડીની લંબાઈ કેટલી છે, ઊંડાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે અને ખાડીના રસ્તામાં આવતા દબાણો કેટલા છે, આ તમામ વસ્તુ ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. 48 કલાક બાદ ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ જે ગુજરાત તરફ આવવા જઈ રહી છે. 30-31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, કપડવંજ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં 4 થી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. આગામી 48 કલાકમાં ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળનું ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી 31મી જુલાઈના થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ વડોદરાના ભાગો, આણંદ નડિયાદના ભાગો, આણંદ નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, ભરૂચના ભાગો, ઉપરાંત દાહોદના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 ઇંચ, 5 ઇંચ, તો ક્યાંક 8 ઇંચ, 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે. આવતીકાલથી મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ જજો. અમદાવાદમાં સાંભેલાધાર વરસાદની આગાહી કરાઈ છે.
31મી અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી છે. આવતીકાલથી ગુજરાતમાં વરસાદ વધશે. અમદાવાદમાં ફરી વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ અમદાવાદમાં રેડ એલર્ટ અપાયું છે. સુરત, આણંદમાં પણ શુક્રવારે રેડ એલર્ટ. શુક્રવારે 8 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે શુક્રવારે. તો આ તરફ 14 જિલ્લા એવા છે કે જ્યારે શુક્રવારે યલો એલર્ટની જાણકારી આપવામાં આવી છે. 4 સિસ્ટમ સક્રિય હોવાથી મેઘો ભૂક્કા બોલાવશે. ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ 4 સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં સરેરાશ 15 ઇંચ વરસાદ ખાબક્યો. સામાન્ય કરતા 5% વધુ વરસાદ પડ્યો છે. कल के लिए एक का दुक्का स्थान में हेवी रेनफॉल का वार्निंग, हेवी टू हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में. और डे 31 अगस्त को हेवी टू हेवी वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में. और फिर 1 अगस्त को वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में. सौराष्ट्र कच्छ के लिए डे 2, डे 3, डे 4, 31 जुलाई एंड 1 अगस्त के लिए वेरी हेवी रेनफॉल प्लस हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में. अभी आज जो येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है इसमें है पंचमहल, दाहोद, माहिसागर और छोटा उदयपुर के लिए दिया गया है. और 30 जुलाई जो गुजरात रीजन में ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और येलो वार्निंग में पंचमहल, दाहोद, वडोदरा, बहरूच के लिए दिया गया है. डे 2 में 30 जुलाई सौराष्ट्र कच्छ में कोई वार्निंग नहीं है हेवी रेनफॉल की. डे 3 में 31 जुलाई इसमें जो रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, बहरूच, सूरत, दाल, तापी के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट और अमरेली. और येलो वार्निंग के साथ भावनगर और बोटाड को वेरी हेवी रेनफॉल का भावनगर, बोटाड भी है. और बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. और डे 4 मतलब 1 अगस्त को इसमें वेरी हेवी रेनफॉल गुजरात रीजन में दिया गया है. हेवी रेनफॉल का वार्निंग સૌરાષ્ટ્ર કચ્છ રીજન. રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને રિક્ષા ચાલકે ટક્કર મારી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ટક્કરથી વૃદ્ધા રોડ ઉપર ફંગોળાયા. રિક્ષામાં બેઠેલા પેસેન્જર પણ હવામાં ફંગોળાઈને નીચે પડ્યા. 150 ફૂટ રિંગ રોડ પર આવેલ આંબેડકર ચોક પાસેની આ ઘટના છે. ગંભીર રીતે ઘવાયેલ વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટમાં એક વૃદ્ધાને અકસ્માત નડ્યો. રોડ ક્રોસ કરતા વૃદ્ધા જેમને અડફેટે લીધા રિક્ષા ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ આપ જુઓ કઈ રીતે એક વૃદ્ધા છે જે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા અને પૂરપાટ ઝડપે રિક્ષા ચાલક આવે છે અને તેમને ટક્કર મારી દે છે. આણંદના જૂના દાદરમાં હત્યાની ઘટના બની છે. સામાન્ય બોલાચાલીમાં ધોળા દિવસે હત્યાની ઘટનાને અંજામ અપાયો. 2 શ્રમિકો વચ્ચે થયેલ ઝઘડામાં એકનું મોત નીપજ્યું. આણંદ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને સાથે જ તજવીજ પણ શરૂ કરાઈ છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. જામનગરના ફેઝ 3 દરેડ વિસ્તારમાં 2 વર્ષ જૂના ગુમ થયેલા વ્યક્તિના કેસમાં ચોંકાવનારો વળાંક આપ્યો. શિવમ પાર્ક વિસ્તારમાં આવેલા કારખાનામાં અંદાજે 12 ફૂટ નીચે મૃતદેહ દફનાવ્યાની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ સંબંધને લઈને હત્યા બાદ મૃતદેહ દફનાવાયો હોવાની ચર્ચા છે. પોલીસે સ્થળ પર પહોંચીને ખોદકામ શરૂ કર્યું. માનવ અવશેષોની શોધખોળ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમને પણ તપાસમાં જોડાવવામાં આવી છે. ડીએનએ પરીક્ષણ બાદ ઓળખ સ્પષ્ટ થશે. સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે. સત્તાવાર પુષ્ટિ બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત ખુલશે.
કચ્છના ગાંધીધામમાં વાહન ચોરો બેફામ થયા છે. ગાંધીધામના મેઇન બજાર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં વાહન ચોરીની 2 અલગ અલગ ઘટનાઓ બની છે. MP પટેલ સ્કૂલ પાસે પાર્થા હાઉસ બહારથી મંગળવારે સાંજે અજાણ્યા શખ્સોએ બાઇકની ચોરી કરી હતી, જ્યારે ચાવલા ચોકના પાર્કિંગ વિસ્તારમાંથી પણ એક વાહન ચોરી થયું. બંને ચોરીની ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.